હાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના શુક્રવારના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. 1:30 વાગ્યા આસપાસનો સમય છે ને વાતાવરણ થોડું થોડું ખુલ્લું થવા જઈ રહ્યું છે. છતાંય આગાહીઓ તો આવે જ છે કે વરસાદ હજી આવશે, પણ હવે જોઈએ. એ તો આપણા હાથની વાત નથી. હવે રે તો ખમૈયા કરે તો ઘડી ખારું. અને બતાવીએ આજે ભાણાભાઈ ને ભાણીબેન આવ્યા છે તો એમની સાથે થોડોક વાર્તાલાપ પણ કરીએ. આમની મસ્તી જોરદાર ચાલતી હોય બે ભાઈઓની. અને આ તો અમારે દૂધ પાક્યો છે, ગમે એની હૈરે ભાઈ હૈરે હાલે. અને આ બે બેનું રમતી હોય ને ટીચર તો એમાંય નડે. હે મીરાબેનને આપણે પૂછીએ, મીરાબેન આ શિવ કેવું નડે? હરી કરે તમને રમવા? તો રમવા ન દે એવું કરે ને? વેદુને તો ફૂલ નડતો હોય છે. તમને રમવા દે કે ન દે આયુભાઈ? એટલે આયુભાઈ શું આ શિવ એકોય નો રમવા દે. આને તો બેય નડે, વેદુને તો. મીરાને તો ખાલી એક શિવ જ હરખું રમવા ન દે ક્યારેક, પણ વેદુને તો બહુ નડે. એને હરી કરે ને વેદુ પાછી આયુભાઈને હરી કરે ને આયુ એને હરી કરે. ભાઈ એ તો કરે તો ખરા ને હરી તો. ચાલો બાળકોની મસ્તી આવી રીતે ચાલતી રહેશે. આયુભાઈ એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવ્યો. લેપટોપ છે કે ટેબ્લેટ છે? આવું કેમ લાગે છે? ખોલ તો. લેપટોપ જેવું કેમ છે? કે કવર છે? ઓકે, હા બરાબર. મેં કીધું આવું કેવું એમ લાગતું હતું લેપટોપ છે. ચલો બે બેનું રમી રહી છે, ટીચર ને સ્ટુડન્ટ. અને આ બેની મસ્તી તો એમને હાલતી જ હોય. બહાર જાય છે અને ત્યાં ધડબડાટી બોલાવે છે થોડું ઘણું. હું પણ અહીંયા બહાર મજાક મસ્તી કરીએ ને આનંદ લઈએ. ઓય છોડા દોડી કરીમાં ભાઈ, બેસ ને થોડીક વાર. टाडा. શું થયું ભાઈ? इस महाशय को क्या परेशानी है? उसको कुछ ना कुछ परेशानी होती ही रहती है. दाणादार खावी थी તે જા મીરા, તારે તું જા, તે ખાધી એટલે ઠેક. એને અમારા મીરાબેનને બીજો મુખવાસ ન હાલે એટલે દાણાદાળ એને આપીને એટલે ભાઈને પાછું જોતું હોય. કોઈકને જોતું હોય એ બધાયમાં. એને તો બધું હાલતું હોય પણ છતાંય બધાયમાં ભાગ પડાવે. તારે છાનમૂનું લઈ લેવાનું પાછું. અંદર જઈને જમીને એ મીરાબેનને અમારે ધક્કો મારીને દેવું પડે તોય ખાવું હોય તો ખાય. ખાવામાં બહુ ઢીલા. તારે દોડીને છાનમૂનું. હા, અમારા છોકરાઓ જોવું તારે. વેદુ ને શિવ જરી કંઈ મોકો ન મળે, મૂકે નહીં. બધું ઘીરે બધું ખાઈ લે. કોઈ પણ ભાગ હોય કાંઈ પણ હોય ને બાકી ન રહેવા દે. પણ અમારા મીરાબેનને બધું થોડુંક કહેવું પડે તોય ખાવું હોય તો ખાય, નકર ન ખાય. ન જ ખાય મોટા ભાગે. મોઢામાં એને મોઢામાં કોળીઓ મૂકો ને તો ખાય. એમાં પાછું ન ભાવતી વસ્તુ આવી જાય તો તકલીફ થઈ જાય. એટલે એ પાછું જાણવું પડે કે એને શું ભાવતી વસ્તુ છે, પછી મૂકવામાં વાંધો નહીં. ડાયટ છે ભાઈ, તો ડાયો જ છે. બે ડાયા છે, ક્યાં વાંધો હોય? આપકો સોના હે? નહીં સોના, કોઈ બાત નહીં. ચાલો બાકીના માણસો સોઈ જાઓ. ગોઠવાઈ ગયા છો પણ બાળકો જો ત્રણ અહીંયા ને એક આ બાજુ. એ બાળકી બપોર વચ્ચે હોતી હતી હે, ત્યારે મગ્ન છે એના કામમાં. અને પાછું વરસાદી વાતાવરણ થઈ ગયું છે. ત્યારે વાદળા જેવું થઈ ગયું છે, વરસાદ આવે એવી રીતનું. જોઈએ હવે. ઝીણો આવે છે ને? જૈણ આવે છે ઝીણી. ચાલો બાળકો મામાની ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે. હા, પૈસા ન આપવાના હોય. હા, એ મૂકી દે ન્યા ભલે પડ્યા. હા ભલે. એક લઈ લીધી નોટ બે વચ્ચે એટલે આવી ગયો. નણંદ ભોજાઈ વચ્ચે હાલે છે માથાકૂટ. પૈસા લેતા નથી, પૈસા દે છે ને એવું બધું હાલતું હોય વ્યવહાર. હે કોણ જમે હે તું કે ને? લે તને કેમ ન ખબર હોય? ખબર જ હોય ને. મીરાબેન જમી રહ્યા છે, નાસ્તો કરી રહ્યા છે નિરાતવાળા. હાય મીરાબેન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મીરાબેન બોલે નહીં ત્યાંથી.
જય સ્વામિનારાયણ બધાને આજના દિવસના વિડીયોની શરૂઆતમાં બધાનું સ્વાગત છે. બાળકોને જવું છે મામાની ઘરે એટલે હમણાં એને મૂકવા જવાનું છે. ચાલો રેડી સ્ટેડીને ગો. બાળકો થઈ ગયા છે તૈયાર જવા માટે મામાની ઘરે. અને વાતાવરણમાં થોડો ઉઘાડ દેખાય છે, પણ સારું ગમે તે વરસાદ આવી જાય કંઈ નક્કી નથી રહેતું. હવે વિદાય લેશે તો લેશે. હે રાઈતા આવ્યો ને 3 વાગ્યા. હા 3 વાગે બહુ સારો આવી ગયો, એટલે તો આ બધું ભીનું હતું. અત્યારે તમે કેમ દવાખાને છાપું લઈ જાવ? તો છાપું તો લઈ જવું પડે ને. ફરી પાછા ગોંડલના બસ સ્ટેન્ડની મુલાકાતે મૂકવા માટે જોઈએ બસ આવે છે કે નહીં. ન હોય ત્યાં થોડી હોય, અહીંયા જ હોય જેતપુરની બસ. હમણાં આવશે કાં વેદું? અત્યારે તો જુનાગઢથી આવેલી બસો દેખાય છે, જાતી બસો નથી દેખાતી. જોઈએ હમણાં. ભણભાઈ, ઓ ભણભાઈ મજામાં ને? ઝાખું આવે. હવે આ તડકો કેદી નીકળશે? હજી થોડાક દી આવું રહે તો અઘરું હો. આમ થોડું કાલે હવે કંઈક તડકો નીકળે એવું કંઈક કરો. આ ભણીબેનને પૂછી, ભણીબેન કેદી નીકળશે તડકો? હે શું ખબર નહીં. આ વયો જાય છે, કંઈક ફૂંક મારો ને તો વાદળા આઘા જાય તો કંઈક તડકો દેખાય. તમે અહીં બેઠા બહાર બેઠા ઝૂલે બેઠા ફૂંક મારો તો વાદળા આઘા જાય ને તો કંઈક તડકો દેખાય. ભાઈ તમારી ફૂંક હોય એવી હોય ને. ચાલો કાલે દેવ દિવાળી, આમ તો તુલસી વિવાહ છે એટલા માટે શેરડીનો સાઠો મૂકી દીધો છે તુલસી માના ક્યારે. અને 1:15 જેવો સમય થઈ ગયો છે, તો જમવાનું કામકાજ પતાવીને પછી આજના દિવસના વિડીયોમાં કન્ટિન્યુ કરીએ. તો પાણી આવી રહ્યું છે મ્યુનિસિપાલિટીનું જે આવતું હોય, એટલે થોડી વખત ધ્યાન રાખવાનું છે. વહી જાય તો બંધ કરી દેવાનું, એ કામ આપણી ડ્યુટી છે, તો એ સંભાળીએ. થોડીક વાર જોઈ લઈએ. હજી તો આવે છે, જશે એટલે બંધ કરી દેશું. તો આવું કંઈક છે. ચાલો એક સરસ મજાની વાત સાંભળેલી તમારી સાથે શેર કરીએ. તો એક રાજા હતા અને એના રાજ પંડિત હોય એને સવાલ પૂછ્યો. રાજા તો ભાઈ એની સત્તાનું તો એને થોડુંક ગર્વ હોય, એટલે એને પૂછ્યું પંડિતને. પંડિત તો બધા ભગવાનની વાતો ને બધું એવું કરતા હોય, એટલે એને પૂછ્યું કે ભાઈ ભગવાન ક્યાં છે એ મને બતાવો. અને પછી બીજો સવાલ પૂછ્યો, ભગવાનનું મુખ કઈ તરફ છે? અને ત્રીજો સવાલ પૂછ્યો કે ભગવાન કામ શું કરે છે? પંડિત મૂંઝાણા. શાસ્ત્રોમાં તો કાંઈ એવી રીતે આમ જલ્દીથી એનો જવાબ મળે નહીં, એટલે કેટલાય દિવસથી આવી મૂંઝવણ હતા. અને પાછો રાજાએ હુકમ કરેલો કે આના જવાબ લઈ આવો, પછી જ રાજમાં આવજો, અને જો સરખા જવાબ નહીં આપી શકો તો ફાંસીએ ચડાવી દઈશ. આવી તો કન્ડિશન મૂકી હતી. એટલે પંડિત તો મૂંઝાઈ ગયા હતા. તો એને પછી આમ મૂંઝાયેલા જોયા ને, તો એના ઘરે એના દીકરાએ પૂછ્યું કે કેમ હમણાં મૂંઝાયેલા દેખાવ છો? એટલે કે તને એ ન ખબર હોય, તું રહેવા દે ને, તમે મોજ કરો ને. કે પછી બહુ પૂછ્યું છોકરાએ, એટલે પછી પંડિતે કીધું કે આવી વસ્તુ છે, રાજાએ આવું પૂછ્યું છે. એટલે ઓલા દીકરાએ કીધું કે લ્યો આવી સાવ વાત, એમાં કાંઈ ટેન્શન લ્યોમાં, મોજ કરો, કાલે મને લઈ જાઓ અને રાજાને કહેજો કે આવા સાવ સામાન્ય સવાલોના જવાબ હું ન આપું, આવા સામાન્ય સવાલના જવાબ તો મારો દીકરો આપી દેશે. એટલે પંડિત કે એવું થોડું કરાય કે તું હરખા જવાબ ન આપને પછી આપણને બેયને ફાંસીએ ચડાવી દે, કે તમે મૂંઝાવમાં, હું કહું એમ કરો. એટલે પંડિત તો પછી એના દીકરાને લઈ ગયા અને રાજાને કીધું કે આવા સામાન્ય સવાલનો જવાબ હું ન આપું, મારો દીકરો આપે. એટલે પછી રાજાએ કીધું કે આ 3 મારા સવાલ છે. એટલે ઓલા પંડિતના દીકરાએ કીધું કે તમારે જ્ઞાન જોઈએ છે, તમારે આ સવાલના જવાબ જાણવા છે. એટલે હંમેશા જ્ઞાન જોતું હોય ને તો તમારે નીચે પહેલાં બેસવું પડે ને. ત્યાં અત્યારે તમારા સિંહાસન ઉપર મને બેસવા દો, કારણ કે મારે તમને જ્ઞાન આપવાનું છે. એટલે રાજા માની ગયા અને ઓલો જે દીકરો હતો એ સિંહાસન ઉપર બેસી ગયો અને પહેલો સવાલનો જવાબ આપ્યો, ભગવાન ક્યાં છે? એટલે ઓલા દીકરાએ જવાબ આપ્યો એ કે પહેલાં એક દૂધનો ગ્લાસ મગાવો. દૂધનો ગ્લાસ મગાવ્યો ને પછી રાજાને પૂછ્યું કે આમાં ઘી છે? તો રાજા કીધું કે હા ઘી તો હોય ને. તો કે દેખાતું કેમ નથી? કે એ ન દેખાય, કે દૂધના અણુમાં ઘી હોય એટલે એમ જલ્દીથી દેખાય નહીં. તો કે બસ ભગવાને એવી રીતે સર્વ સૃષ્ટિની અણુમાં ભગવાન છે.
અને સાકાર રૂપે જે કોઈ ભક્ત એને જે સ્વરૂપે ભજે એમાં પણ એ છે. નિરાકાર રૂપે પૂરી દુનિયામાં અણુ અણુમાં સર્વત્ર વ્યાપ્ત થયેલો છે. એટલે કે ભગવાન ક્યાં નથી એમ તમારે પૂછવું જોઈએ. એટલે રાજા સંતુષ્ટ થઈ ગયા. પછી સવાલ બીજો જે હતો એનો જવાબ આપ્યો કે ભગવાનનું મુખ કઈ તરફ છે. એટલે ઓલા છોકરાએ કીધું એ કે એક દીવો લઈ આવો. દીવો લઈને મૂક્યો સામે. તો કે હવે આ દીવાની જ્યોત છે એ કઈ બાજુ છે? તો એ કહે તો બધી બાજુ છે. તો કે બસ, તો ભગવાન પણ એવી જ રીતે બધી જગ્યાએ એનું મુખ છે. સર્વત્ર હોય એટલે પછી એનું મુખ પણ સર્વત્ર જ હોવાનું છે. અને દરેકના હૃદયમાં બિરાજમાન છે. પણ માયાનું આવરણ એવું છે કે જે પ્રભુને ઉજાગર થવા નથી દેતું. અમુક ભક્તો જ હોય એ જ એ માયારૂપી આવરણ દૂર કરી શકે છે. બાકી બધામાં માયાના આવરણથી આવૃત થયેલો છે ને, એટલે માયાથી બધાય અટવાયેલા હોય છે, ઓછા વનતા અંશે. પછી ત્રીજો સવાલ એ હતો કે ભગવાનનું કામ શું? ઇન્ટરેસ્ટિંગ સવાલ. તો એ કે આ તમે સમજાણું નહીં હજી કે રંકને રાજાને, રાજાને રંક કરે. જેને અહંકાર આવ્યો છે એનો અહંકાર દૂર કરવો અથવા તો એનો અહંકાર તોડવો એ જ ભગવાનનું કામ છે. કે તમને તમારા સત્તાની અહંકારને લીધે તમે આવો પ્રશ્ન પૂછ્યો ને આવો દંડ આપવાની વાત કરી, એટલે એ અહંકાર તોડવા માટે અત્યારે તમે નીચે બેઠા છો અને હું તમારા સિંહાસન ઉપર છું. અત્યારે જો હું હુકમ કરું ને તો તમને કેદ પણ કરી શકું, પણ હું નહીં કરું. કહેવાનો મતલબ ભગવાન તો ગર્વગંજન છે. કોઈને પણ કોઈ પણ પ્રકારનો અહંકાર આવે તો એ અહંકાર તોડવા માટે સમર્થ છે. અને આમ તો જોવા જાવ તો એક રીતે એ જ કામ કરે છે. અહંકાર પણ ઘણી પ્રકારના હોય. કોઈને પોતાના રૂપનો અહંકાર આવી જાય, કોઈને પોતાના આવડતનો અહંકાર હોય કે મને આ આવડે છે, મારા જેવું બીજા કોઈને ન આવડે, તો એ પણ તૂટે. અને કોઈને પોતાના સ્નેહીજનો હોય એનો પણ અહંકાર હોય, ઓળખાણનો, કે મારે આની યારે ઓળખાણ, મારે કાંઈ તકલીફ જ ન પડે, એ પણ અહંકાર હોય, એ પણ ક્યારેક તોડે. કોઈને પોતાની સંપત્તિનો પણ અહંકાર હોય, એ પણ તૂટે. એટલે આ બધું જે છે એ માયાનું કારસ્તાન છે એમ કહી શકાય ને. એ માયાથી કાંઈક આપણને આવડત આવે કે જેમ વૃક્ષોમાં ફળ આવે ને તો વૃક્ષ વધારે નમે, એમ આપણામાં કંઈ આવડત આવે, કંઈ સંપત્તિ આવે કે કંઈ બીજું ત્રીજું આવે તો આપણે જો વિનમ્ર બનીએ ને, દાસના દાસ બને ને, એ ભગવાનને વધારે ગમે આમ જોવા જાવ તો. અને એ જ ભગવાન માટે મોટો. બાકી જેને કંઈક આવડત ને કાંઈક વસ્તુ આવડી ગઈ ને એમાંથી જો અહંકાર જન્મો તો એ તો ગર્વગંજન છે. કોઈને કોઈ રીતે અહંકાર તોડવા સમર્થ છે ને અહંકાર તોડે જ. એક ભાઈ કે મારા 3 દીકરા, કે એકને ડૉક્ટર બનાવ્યો છે એટલે કે માંદા પડીએ તો એ કામ લાગે. એકને મેં વકીલ બનાવ્યો છે કે ક્યાંક કાયદા કાનૂનીમાં હટવાઈ જાય તો એ સંભાળી લે, એ કામ લાગે. અને ત્રીજો દીકરો છે એ પોલીસ છે. ક્યાંક કોઈ કનડગત કરતું હોય, કોઈ પરેશાન કરતું હોય તો એમાં એ કામ લાગે. એટલે આનો એનો અહંકાર હતો કે ભાઈ 3 દીકરા પણ 3 આવી રીતે કંઈક તકલીફ થાય તો એ કામ લાગે. ચાલો તો આજ માટે આટલું જ રાખશું. કાલે છે તુલસી વિવાહ, એટલે ઠાકોરજીના વિવાહનો દિવસ. ને કાલ પછીથી જ આમ તો રીતિ રિવાજ મુજબ તો કાલ પછીના બધાએ મુહૂર્તમાં જ લગ્નની શરૂઆત થતી, પણ હવે તો જોકે 12 માસ લગ્ન થાય છે. એટલે પહેલાં ઠાકોરજીના લગ્ન થાય પછી જ સામાન્ય માણસના લગ્ન થાય એવી પ્રથા અથવા તો એવો રિવાજ હતો. હવે તો કમૂરતામાંય લગ્ન કરે છે. સગવડ મુજબ સમય અનુસાર બદલાવ જરૂરી છે. ચાલો થોડીક વાતો સાથે આજનો વિડીયો પૂરો કરીએ. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. આજ કંઈક વાતાવરણ હવે એમ થયું થોડુંક ખુલ્લું હોય એવું, બહુ તો નથી હજી, પણ થોડો થોડો તડકો દેખાય છે. વળી પાછા કાલે વાદળા ભેગા થઈને વરસે નહીં તો સારું.